નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તો બિહારમાં ભાજપની અને એનડીએની આ જીત જોવા મળી રહી છે અને કમલમ ખાતે સીએમ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે। तो ढोल नगारा साथ फटाकड़ा फोड़ीने उजवणी करवामां आवी छे। तो बिहाરમાં એનડીએની જીત બાદ ભાજપની આ ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી અને ભાજપના નેતાઓ એકબીજાને મીઠાઈઓ ખવડાવીને આ જશ્ન મનાવ્યું છે અને બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ જશ્નને મનાવવામાં આવ્યો છે। કમલમ ખાતે સીએમ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી, તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ભાજપના નેતાઓ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જશ્નને ઉજવ્યો છે। તો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો ભાજપ કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત જોવા મળ્યા હતા। ઢોલ નગારા સાથે આ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓએ ગરબા ગાઈને આ જશ્નને ઉજવ્યો હતો। જ્યારે કમલમ ખાતે સીએમ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી। ઢોલ નગારા સાથે ઉજવણી કરાઈ, ફટાકડા ફોડવામાં આવ્યા છે। તો બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભારે બહુમતી સાથે એનડીએ સરકાર બની છે અને તેની સાથે જ હવે ભાજપનું જે ગુજરાતમાં કમલમ ખાતે જે કાર્યાલય છે ત્યાં હવે ઉજવણી કરવામાં આવી છે। જ્યારે બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ગુજરાત પ્રદેશ ભાજપ જીતનો જશ્ન મનાવવામાં આવ્યો છે। દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને લઈ તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નવા બંદરની એક દરગાહમાં બિનઅધિકૃત રીતે રહેતા 3 કાશ્મીરી ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। નવસારીના બિલીમોરામાં ફિલ્મ વશ જેવી ઘટના સામે આવી છે। સપનામાં આદેશ થતા માતાએ વાલસોયા 2 બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। બિલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી આરોપી માતા સુનિતા શર્માને મધરાતે એક ભયાનક સપનું આવ્યું હતું। સપનામાં તેને કથિત રીતે તારા બાળકોને મારી નાખ તેવો આદેશ આપ્યો હતો। આ સપનાથી જાગીને મહિલાએ તરત જ ઘરમાં મંદિરમાં માતાજીની પૂજા કર્યા બાદ રૂમમાં તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના 2 બાળકો 7 વર્ષનો હર્ષ અને 4 વર્ષના વેદનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। बहू देखा दरवाजा नहीं खोला, लेकिन समझा बहू अंदर है, लड़के अंदर थे। मैं इधर सो गया, तो सोया नहीं, जगता ही आंखें खुली थी। तो फिर देखा कि अब बहू उधर से आए और इधर खटिया तो करके मेरे को मारने का चालू किया। मार डालूंगी, काट डालूंगी, ऐसा वैसा करके ये बोलती है। तो इतना गला से मारा है। तो मोटो दीकरो
જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે, એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા. ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબવાનો, પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા. આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા, જેની ઉંમર વર્ષ 60 છે, હાલ નિવૃત્ત જીવન છે, તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા, તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે. ઘરની આગળ ટોળું એકઠું થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન બિલીમોરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હતી. પોલીસે મહિલાને ગળે ફાંસો ખાતા અટકાવી અને ઝડપી લીધી છે અને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે હત્યારી મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાનો પતિ ટાઇફોઇડની બીમારી હોવાના કારણે બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જે દરમિયાન મહિલાએ બાળકોની હત્યા નિપજાવી હતી. ઋષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 75 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની બાળાઓ સાથે હડપલા કર્યા હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં વાલીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગત થયું શર્મસાર. ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં વાલીઓનો હલ્લાબોલ. 75 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની બાળાઓ સાથે અડપલા. શિક્ષણની કાળી કરતૂતને લઈ વાલીઓએ કર્યો સ્કૂલનો ઘેરાવ. ધોરણ 2 અને 3ની બાળાઓને કર્યા હતા શારીરિક અડપલા. મેનેજમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કર્યો હલ્લાબોલ. રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધો છે. આણંદના ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી હોવાનું સામે આવ્યું છે. 75 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની બાળાઓ સાથે અડપલા કર્યા હોવાની ઘટના બની હતી. ત્યારે આ એક શિક્ષકની કાળી કરતૂતને લઈ આજે ફરી એકવાર શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે. ત્યારે શિક્ષકની કાળી કરતૂતને લઈ વાલીઓ દ્વારા સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ચિત્રકામના શિક્ષક પ્રકાશ દ્વારા અડપલા કરવામાં આવતા સ્કૂલમાં वालियों द्वारा हल्ला बोल કરવામાં આવ્યો. स्कूल के कैमरा को ऑन कीजिए, सब कैमरा रिपेयर करो और बस में एक लेडी कंडक्टर होना चाहिए सर. क्योंकि बच्चा जब स्कूल से बाहर चला जाता है तो हम लोग देखते नहीं है और ये स्कूल का अथॉरिटी भी चेक नहीं करते कि कंडक्टर बच्चों से कैसे बिहेव कर रहे हैं. हो सकता है कि वो लोग अच्छे हैं लेकिन हमें किसी की भरोसा नहीं है. એમાં જે ડ્રોઈંગના ટીચર છે પ્રકાશ સર છે, એ છે ને છોકરીઓને ડ્રોઈંગ શીખવાડે છે. ડ્રોઈંગના બહાને છે ને એ ગોદીમાં બેસાડે છે, બેસાડીને પછી કિસિંગ કરે છે, બેગ ટચ કરે છે. છોકરીઓ વોશરૂમ આગળ જાય છે તો કે છે હું અંદર લઈ જાઉં તમને, અને પછી એક્સ્ટ્રા બી એવું બી કહે છે ચલો આવો હું તમને ચોકલેટ આપું છું, ને સ્ટાફ રૂમમાં બી લઈ જાય છે. શું તમારી માંગણી શું છે? અમે બસ એક જ રિક્વેસ્ટ છે કે હવે કોઈ પણ ટીચર લાવો, એનું પૂરું રિઝ્યુમ જો એ શું છે, કેવા છે, પછી એમને એલાઉ કરો અને બને ત્યાં સુધી લેડીઝને એલાઉ કરો. 3 મહિના પહેલાં ખાલી એક છોકરીએ એવી રીતે કહેવામાં આવેલું કે મારો હાથ પકડ્યો, અને આ ટીચર એમ કે જ્યારે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય ત્યારે એમ કે નજીક મોઢું લાવે. એટલે અમે તે જ વખતે એ ટીચરને બોલાવીને કહ્યું, હવે એ ઉંમરલાયક માણસ હતા એટલે ત્યારે એવું કોઈ વિચાર ના આવે કે ચલો આ માણસે કોઈ ખોટી રીતે વિચાર કર્યો હતો, એવી રીતે. પણ જે છોકરીને હાથ પકડ્યો તે એમ કે ખસેડવા માટે એને હાથ પકડેલો હતો, અને છોકરાઓ દોડતા હતા એટલે એને કહ્યું કે તું વ્યવસ્થિત દોડ. એવું કરવા માટે એ નજીક ગયા. છોકરાઓને એવું લાગ્યું કે અમને આવી રીતે કરે છે. હાલ આ શિક્ષક ક્યાં છે? એને અમે ગઈકાલે એમણે રાજીનામું આપી દીધું, એ ઘરે જતા. શા કારણે રાજીનામું આપ્યું? શા કારણે રાજીનામું આપ્યું? અમે કહ્યું ભાઈ તમે આ બધું કર્યું છે તમે તો. ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં ધોરણ 2 અને 3ની બાળાઓને શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. વર્ગખંડના સીસીટીવી કેમેરા છેલ્લા 3 માસથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 માસ પૂર્વે પણ શિક્ષક પ્રકાશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટને વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓ દ્વારા આજે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
અમદાવાદના નારોલના મટન ગલી વિસ્તારમાં પાણીમાં કરંટ લાગવાથી દંપતીનું મોત થયું હતું. જોકે ઘટનાને 2 મહિના વીતવા છતાં રોડ રસ્તાની કફોડી હાલત જોવા મળી રહી છે. રસ્તાને લઈ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. રસ્તાનું સમારકામ ન થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારેથી રોડ ખરાબ હતો 2 વર્ષથી ત્યારથી રજૂઆતો કરેલી હતી, ત્યારે 2 વર્ષ પહેલાં પણ નથી સાંભળ્યું અને 2 જણાના મૃત્યુ થયા પછી પણ કોર્પોરેશનની ઊંઘ ઉડી હોય એવું લાગતું નથી. અત્યારે પણ તમે રોડની પરિસ્થિતિ જુઓ તો જે હતી એ જ પરિસ્થિતિ છે. અત્યાર સુધી હાલ રોડ તો બન્યો નથી, પરંતુ લાઇટ ખાતાવાળાએ થાંભલો પણ જે વચ્ચે તૂટી ગયો નવો નાખ્યો નથી. એટલે આટલા બેદરકાર કોર્પોરેશનના અધિકારીઓ, આ કોર્પોરેશન અધિકારીઓને જેલ જવાનો વારો આવ્યો તો પણ સુધરતા નથી. જૂનાગઢના પીખોર ગામની દીકરી માતરવાણીયા સાસરિયાના ત્રાસથી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિ મેંદરડા ખાતે પોલીસમાં ફરજ બજાવતા હતા અને બંને પતિ પત્ની મેંદરડા રહેતા હતા, જેમાં પતિના ત્રાસથી આ યુવતીએ મેંદરડા પોલીસ ક્વાર્ટરમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અને મારી દીકરી ત્યાં આશીષ દયાતરના પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી. પછી એને ત્યાં લેતા વારંવાર ટોર્ચર કરતો, મારતો, અન્ય કૃત્ય કરતો અને 40 કલાક લગી છાતી માથે બેઠો રહીએ. 18 કલાક મારે. જેમ પોલીસવાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને 28 દિવસ માર્યો. પછી મારી દીકરીએ મેસેજ લખ્યા, એને ફોન કર્યા તો છતાં એ ફોન ન ઉપાડ્યા. એને કારણે મારી દીકરીએ આવું ગળો ફાંસો ખાવાનું નક્કી કરીને ગળો ફાંસો ખાધો. તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આજે ભાવિસાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ BNS કલમ 108, 85, 115(2) મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ PI શ્રી સમીર મંદરા કરી રહેલ છે. વડોદરામાં સ્માર્ટ સિટીના દાવાઓ ધૂળધાણ થઈ રહ્યા છે. વહીવટી વોર્ડ 16માં મહિનાઓ પહેલા રોડ તોડી ખોદી નાખવામાં આવ્યો, પણ કામ કરવાની ગતિ એવી કે નાગરિકો કંટાળીને રસ્તા પર ઉતર્યા છે અને બીજલ જે ગાંધીને તરત બ્લેકલિસ્ટ કરવાની જોરદાર માંગ ઉઠી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. વડોદરાના વોર્ડ નંબર 16માં સવિતા હોસ્પિટલથી ઓમ રેસિડેન્સી સુધીના RCC રોડ તોડીને વ્હાઇટ ટોપ કરવાનો પ્રોજેક્ટ માર્ચ મહિનામાં મંજૂર થયો હતો. આ માટે કોન્ટ્રાક્ટર બીજલ જે ગાંધીને 1,04,83,320 રૂપિયાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ કામની ગતિ એટલી ધીમી છે કે લોકો રોજિંદી અવરજવર માટે પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. રસ્તો ખોદીને મુકાયા બાદ સિનિયર સિટીઝનને હોસ્પિટલ જવામાં તકલીફ પડી રહી છે. વાહન ચાલકો, દર્દીઓ, વેપારીઓના ધંધા બેસી ગયા છે અને વિસ્તારની હાલત જોઈ વિદેશથી આવતા લોકો અને મહેમાનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલા મહિનાથી અહીંયા આ તકલીફ છે અને આવવા જવામાં પણ તકલીફ પડી રહેલી છે. હવે કોન્ટ્રાક્ટર તો બ્લેક લિસ્ટમાં નાખી દેવા જોઈએ. 2 દિવસ કામ થાય છે, 2 દિવસ રજા પાડી દે છે અને બધા સોસાયટી વાળાને બધા બહુ જ હેરાન થાય છે. 6 મહિના પહેલા ખોદીને 4 દિવસ ખોદીને પછી જતા રહ્યા, બરાબર. અને દિવાળીમાં બધા હેરાન થયા. એ લોકોને કામ નતું કરવું તો ખોદી શું કામ? અને અહીંયા પાણી ભરાઈ ગયું, બધા બહુ જ ફસાઈ ગયા, ગાડી ફસાઈ ગઈ. આવવાની તકલીફ, ગાડીઓ આવવાની તકલીફ, મહેમાનો અમારા દાદા પાછા વહી ગયા. અમેરિકામાં આવ્યા છે ને એ લોકો બહુ હેરાન થયા બિચારા. એ કે તમારે ઇન્ડિયામાં આવું છે અહીંયા આવવાનું. મેં કીધું થઈ જાય 2-4 મહિનામાં. અહીંયા શું કહ્યું તું? આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થવી જોઈએ? થવી જ જોઈએ ને કાર્યવાહી. શું કોન્ટ્રાક્ટરને કહેવાનું ભાઈ કરવું તો કરો, ને રાજીનામું આપી દો તમે. કોન્ટ્રાક્ટર કશું ટાઈમ પ્રમાણે કરતા નથી. અમારા વાહન બહાર નહીં જતા, બધા ઉંમરવાળા છે, છોકરાઓને બી સ્કૂલે જતા તકલીફ પડે છે. કાલ ઉઠીને કોઈક ઇમરજન્સી આવશે તો બધાને તકલીફ પડશે અને કામ પૂરું થતું નથી.
અને કોર્પોરેટર બી અહીંયા જોવા નથી આવતા. અહીંના દિવાળી પહેલાનું રોડનું કામ ચાલુ છે, વરસાદ પડી ગયો અને બહુ ધીમી ગતિએ કામ ચાલુ છે અને તંત્રને ખબર નહીં શું છે, ખબર નહીં પડતી. ઘણા ટાઈમનો પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો રોડ કેટલો ખરાબ છે. નાગરિકોને જનરલી અવર જવરમાં ને અન્ય બીજી મુશ્કેલીઓ પડી રહી છે, એને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલો રોડની અમે કામગીરી ચાલુ કરાવી છે. કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે વહેલી પૂર્ણ કરવા માટે. જ્યારે નાગરિકોનો આક્ષેપ છે કે કામ કરવાનું ન હતું તો રોડ શા માટે ખોદી મૂકી દીધો છે. નાગરિકોમાં બિજલજે ગાંધીને તરત બ્લેકલિસ્ટ કરવાની જોરદાર માંગ ઉઠી છે, છતાં પણ મનપાના અધિકારીઓ માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યા છે. કોન્ટ્રાક્ટરના લાભાર્થે વડોદરા મહાનગરપાલિકા કામ કરતું હોય તેવો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ સવિતા હોસ્પિટલની સામે આવેલી ઓમ શિવ રેસિડેન્સી અને શિવ રેસિડેન્સી તેમજ કૃષ્ણ વિલા વિસ્તાર છે. અહીંના નાગરિકોને પૂજા કરવા જવું હોય તો પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે ને કહેવામાં આવી રહ્યું છે કે અધિકારી અહીંના ડેપ્યુટી એન્જિનિયર કોન્ટ્રાક્ટરને નોટિસ આપે છે, પરંતુ કોન્ટ્રાક્ટરને એની દરકાર નથી. કેમ? કારણ કે કેટલાક ભાજપના સત્તાધીશોને એમને સંરક્ષણ મળેલું છે. આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કામ 1,05 લાખનું આપવામાં આવ્યું છે અને જે કોન્ટ્રાક્ટર છે તે બીજલ ગાંધી હોવાનું કહેવામાં આવે છે ને આ બીજલ ગાંધીને કામ આપવાનું જ્યારે આવ્યું ત્યારે સ્થાયી સમિતિના સભ્યોને હોદ્દેદારોએ ફોન કરી અને આ કામ મંજૂર કરાવ્યું હતું. એટલે બીજલ ગાંધી હોય કે દક્ષિણ ઝોનનો આરસીસી રોડનો કોન્ટ્રાક્ટર હોય શકુ કન્સ્ટ્રક્શન, એ કાચબો પણ ગૌરવ લઈ શકે તેવી ગોકળ ગતિથી કામ કરતા હોવાથી ક્યાંક ને ક્યાંક નાગરિકો સાથે સ્થાનિક કોર્પોરેટરો વિરોધ કરતા હોય છે. પરંતુ બીજલ ગાંધી અને શકુ કન્સ્ટ્રક્શનને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનું સંરક્ષણ છે, એના લીધે એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. અહીં સોસાયટીમાં 3 લગ્ન છે, પરંતુ જ્યારે એને કામ નતું કરવું તો ખોદ્યું કેમ તેવું નાગરિકો કહી રહ્યા છે. એક બાજુ પ્રધાનમંત્રી ચોકીદારીની વાત કરતા હોય અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વાત કરતા હોય, ત્યારે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સ્વ વિકાસમાં નાગરિકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મેકિંગ અ ડિફરન્સ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે 12 દિવસ નિમિત્તે નવરચિત ફ્રી સ્લમ સ્કૂલમાં ગરમ કપડાં અને નાસ્તાનું વિતરણ કરાયું. 100 જેટલા બાળકોને સ્વેટર, ફૂડ પેકેટ અને દૂધની બોટલ આપવામાં આવી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકોને શિયાળામાં ઠંડીથી બચાવવાનો અને સ્વસ્થ રાખવાનો છે. આ ટ્રસ્ટ દ્વારા બગોદરામાં આવેલી દુર્ગી પ્રાથમિક શાળામાં 1300 જેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી આ પ્રકારના સેવાકીય કાર્ય કરે છે. આજે નવરચિત ફ્રી સ્લમ સ્કૂલના 200થી વધુ બાળકોને નાસ્તો, દૂધની બોટલ અને સ્વેટર જેકેટ આપવામાં આવ્યું. શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી હૂંફ મળે અને તેઓ સ્વસ્થ રહે તે માટેનો હેતુ હતો. પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે લોકો બધા સાથે મળી અને આવા સુંદર કાર્યો કરી રહ્યા છીએ. એ અંગે આજે 12 દિવસ નિમિત્તે એક બહુ સરસ મોકો મળ્યો, એટલે ઘણી બધી જગ્યાએ જેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. એની અંદર પ્રણામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મેડ બંને સાથે મળીને આ સુંદર કાર્ય કરી રહ્યા છીએ. તે નિમિત્તે આજે આપણે બધા ભેગા થયા છીએ. આજે 12 દિવસે ચિલ્ડ્રન ડે છે અને આપણા ભારતમાં વર્ષોથી આ ઉજવણી ચાલે છે, તો આજે અમને મોકો મળ્યો છે એટલે આજનો દિવસ અમે બાળકો માટેનો જ રાખ્યો છે. અત્યારે નવરચિત સ્કૂલમાં અત્યારે વિતરણ ચાલે છે અને સવારે અમે બગોદરા નરસરોવર પાસે જ્યાં બધા એકદમ જરૂરિયાતમંદ બધા બાળકો છે અને નાના ગામ છે, તો એ ગામના સ્કૂલોના વિદ્યાર્થીઓને ભેગા કરીને એક જગ્યાએ દુર્ગી પ્રાથમિક શાળામાં લગભગ 1300 છોકરાઓ ભેગા કરીને એમને આપણા શિયાળાની હૂંફ મળે તે હેતુથી ફ્રી જેકેટનું વિતરણ કર્યું અને ખરેખર આનંદ આવ્યો અને એ બાળકોની ખુશી જોઈ અમે તો વિભોર થઈ ગયા. અહીંયા છેલ્લા 11 વર્ષથી આ સ્કૂલ ચલાવીએ છીએ અને સ્કૂલનું નામ છે નવરચિત સ્લમ સ્કૂલ. ખાસ કરીને ઝૂંપડપટ્ટીના બાળકોને અહીંયા ફ્રીમાં ભણાવવામાં આવી રહ્યા છે. એ બાળકોના જીવનની નવી રચના થાય એટલે આ સ્કૂલનું નામ રાખ્યું છે નવરચિત સ્કૂલ.
તો અહીંયા લગભગ 128થી વધુ બાળકો ભણી રહ્યા છે. દરેક બાળકોને નિઃશુલ્કમાં ભણાવીએ છીએ. જ્યાં સુધી એમને આગળ ભણવું હોય કે દાખલા તરીકે ડૉક્ટર થવું હોય, વકીલ થવું હોય કે એમને કોઈ પણ ડિગ્રી હાંસલ કરીને આગળ વધવું હોય ત્યાં સુધી બિલકુલ એમની સાથે અમે ફ્રીમાં સેવા આપીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માતાએ 5 વર્ષના બાળક સાથે કૂવામાં ઝંપલાવ્યું છે અને આપઘાતનો મામલો દાહોદ ખાતેથી સામે આવી રહ્યો છે. તો દાહોદથી આ સમાચાર, માતાએ 5 વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. સુખસર તાલુકાના ઘાણીખુટ ગામની આ ઘટના છે. માતા પુત્રનું કૂવામાં ઝંપલાવતા મોતને વાલ કર્યું છે. તો માતાએ પુત્ર સાથે આપઘાત કર્યો. માતા તેના પુત્ર પુત્રી સાથે કૂવામાં આત્મહત્યા કરવા માટે પહોંચી હતી અને પુત્રી માતાના હાથમાંથી છૂટી ભાગી જતા જીવ બચી ગયો હતો. દાહોદ ખાતેની આ સમગ્ર ઘટના છે, જેમાં માતાએ પોતાના પુત્ર સાથે કૂવામાં જમ્પ લાવીને આપઘાત કર્યો છે. અમરેલીના ખાંભા તાલુકામાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તો સમાચાર અમરેલીના ખાંભા ખાતેથી સામે આવી રહ્યા છે. તાલુકામાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ચક્રાવાપરા ગામમાં શ્વાને 5 વ્યક્તિને બચકા ભર્યા છે. તો શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. 2 બાળકો 2 મહિલાઓને શ્વાને બચકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે. ભોળાભાઈ ઘનાભાઈ ચાવડા અને ચક્રાવાપરાનો રહેવાસી ને મારો છોકરો ફળિયામાં રમતો હતો ને અચાનક કૂતરો આવ્યો એટલે એને 1-2 જગ્યાએ બચકા ભરી લીધા છે ને લગભગ અમારા ગામમાં અંદાજે 6-7 જણાને બચકા ભર્યા છે ને અત્યારે કૂતરાની શોધખોળ ચાલુ છે ગામમાં. અત્યારે તમે ક્યાં દવાખાને આવ્યા છો લઈને? અમે અત્યારે ખાંભા સરકારી હોસ્પિટલમાં આવ્યા છીએ. 108માં લાવ્યા છે છોકરાને. કેવડું હશે? મારું નામ રામભાઈ છે, મકવાણા, ગામ ચક્રાવા. સવારમાં 10 વાગે કૂતરું આવ્યું છે ગામમાં અને મારી છોકરીને ને મારા ઘેરથી બાયુને ને કરડી ગયું છે. હું ખાંભા સરકારી દવાખાને આવ્યો છું. અંદાજે કેટલા જણા ગામમાં 4-5 જણાને કરડી ગયું છે. આપણી માંગ શું છે? આપણી માંગ એમ છે કે જેમ કેમ કરીને આ કૂતરુંને વહેલા તકે કાર્યવાહી કરો. તો મોરબી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ટંકારાના જીવાપર ગામમાંથી કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મોરબી ખાતેથી ટંકારાના જીવાપર ગામે કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા સગીરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે જોવા મળ્યો છે, જ્યારે ગામની વાડી વિસ્તારમાં 60 ફૂટ ઊંડા કૂવામાં સગીર ખાબક્યો હતો. ત્યારે એસપી ઓમપ્રકાશ જાટે બગોદરા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસપી ઓમપ્રકાશ જાટે બગોદરા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું છે. બગોદરા પોલીસ સ્ટેશન તમામ કામોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. ધોળકા ડીવાયએસપી બગોદરા પીઆઈ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. જાગૃતિના ભાગરૂપે એસપી હસ્ત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.